એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો જો બધા ફ્રેન્ડ્સ આવવાના છે એટલે તાવો ચાપડીનો પ્રોગ્રામ છે. અને મને એવું થયું જાંબુ અમે લઈ આવવાના હતા પણ અમે ભૂલી ગયા. અને કુશલ હમણાં મોનથાળ બહુ કરતા હતા કે મોનથાળ ખાવો જ. તો મેં પહેલાં ઉઠીને ચણાના લોટનો ધાબો દઈ દીધો અને હવે પછી લોટ શેકીશ, પછી પહેલાં નાસ્તો કરી લીધો ધાબો દઈ અને હમણાં થોડું મિક્સરમાં પીસી લીધું ને હવે લોટ શેકી લઉં ને પછી મિશ્રીને લેવાની જઈશ અને થોડું લચકો જેવું જ બનાવીશ. એટલે ચાસણી કદાચ પ્લસ માઇનસ થાય ચાસણીમાં તો વાંધો ના આવે. એટલે થોડી ઓછી ચાસણી રહે ને તોય વાંધો ના આવે. ને અત્યારે થોડું ઠંડી જેવું છે એટલે આમ તો સારું આ માઇક્રોવેવ કરી નાખીએ જ્યારે જમવું હોય ત્યારે, એટલે સરસ થઈ જશે. એટલે મેં કીધું તૈયારી કરી લઉં પછી મિશ્રીને લઈને આવું ને પછી તાવો બનાવવાનું તૈયારી કરીશ. ને કાલે થોડું લસણ ને એવું બધું તો ફોલી રાખ્યું હતું, એટલે લસણની ચટણી સાથે ને બધું બનાવીશ આવીને. હવે મોનથાળનો લચકો તો બરાબર સરસ બની ગયો છે અને હવે હમણાં મિશ્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો જ, તો ફટાફટ સાવર લઈને લેવા જાઉં. જો તમને બતાવું, આવું સ્વીટ ને એવું મોસ્ટલી મમ્મીને ના વધારે બનાવતા હોય. કદાચ થોડુંક ઠીક થઈ જશે ને તો એ માઇક્રોવેવ કરીશ જમવા ટાઈમે, એટલે સરસ થઈ જશે પાછું. અને આમ તો તાવો ચાપડી સાથે જાંબુ જ હોય પણ હવે આ ભૂલી ગયા હતા જાંબુ, અને એ તો હું પાછી લઈ આવું એવું કશું નહીં. પણ આ મોનથાળનું કુશલ કહેતા હતા કે એને ખાવો છે તો મેં વિચાર્યું કે ચલો ને બધા આવે છે તો કાં પહેલાં ખાશું કાં પછી છેલ્લે બી ખાઈ શકીએ ને. ભલે તાવો ચાપડી સાથે ના મજા આવે તો પહેલાં બધા આવે ત્યારે ખાશું કાં પછી છેલ્લે ડેઝર્ટમાં કેવી રીતે ખાઈ લેશું. તો હવે જલ્દી મિશ્રીને લઈ આવું. મિશ્રીને સ્કૂલે લેવા આવી તો જલ્દી કંઈક બોલવા માંડી. શું બોલતી હતી? હા, ચોકલેટ આપી. કોણે આપી? હા, તો એને મમ્મી ખાલી આમ આપતા તો મારી બધી હું જોઈ ગઈ ને તો મને હગ આપવા આવ્યો ને તો પછી મમ્મી ધીસ ઇઝ માય લિટલ બડી તો મને આપ્યું. બીજા બધા ને ક્લાસમાં નહીં, એટલે જુનિયર ક્લાસના હોય ને. અમારથી નાની, તમારાથી નાના હોય. એ તાર બર્થડે હશે એટલે. ઓકે, એણે ચોકલેટ આપી અને બર્થડે છે એટલે. હા, હાલો. બસ જો મિશ્રીને લઈને આવી ગઈ અને હવે બધું શાકભાજી પહેલાં બાફવા મૂકી દઉં કુકરમાં. મિશ્રી બેન મોનથાળ ખાવો જ હે? છો એને સ્વીટ બહુ ભાવે, અમને ત્રણેય બહુ ભાવે. હે યમી. દઈ દઉં તને? હા તો હમણાં દઉં હાલ. ને તું આ બધી બોટલ નાખ્યા ને યલો બીનમાં કામ કર ને એટલું. આજે ફાધર્સ ડે સ્ટોલ હતું, ફાધર્સ ડે આવે છે ને એટલે. તો તે ડેડી માટે ગિફ્ટ લીધી? હા, આમાં મેં લઈ ના એ ડેડી આવે ને ત્યારે ખોલે ત્યારે કહેજે શું લીધું ને. ખાલી લખ્યું. To Dad from Misri, I hope you have a good Father's Day and to Summer. પછી અહીંયા બધા મને મીસુ કે ને એટલે લવ ફ્રોમ મિસરી #મીસુ બધા મને મીસુ કે એટલે મારું નિકનેમ રાખ્યું છે બધાને. ઓકે. અને ડેડીને જ મીસુ પાડ્યું હતું ને. હા મારું નિકનેમ. હાલો હું જલ્દી રસોઈ બનાવવા માંડું, તું તારું કન્ટિન્યુ કર જે કાંઈ કરવાનું હોય. મોનથાળ ખાવો. મોનથાળા દઉં હાલો. મિશ્રી જો કાજુ બદામ ખમણી દે જ હારે હારે મોનથાળ ખાતી જાય. મમ્મી મોનથાળા પોતાનામાં નાખતી જાય ડ્રાયફ્રૂટ. કાજુ તો ખાતી જાય હો ભેગી કા. બદામ ઓછી ભાવે, કાજુ વધારે ભાવે ને. હું હવે અહીંયા બધું શાકભાજી બાફવા મૂકતી હતી. મેં કીધું પહેલાં બધું અમુક આ ફ્રોઝન હોય વટાણા ને પેલા લીલવા ને પાપડી ને ગુવાર ને એ બધું તો ફ્રોઝન એ કાઢ્યું અને હવે બીજું ફ્રેશ શાકભાજી
સુધારી લઉં અને મારી પાસે 5 લીટરનું કુકર નથી એટલે 2 કુકરમાં મૂકી દઈશ. 3 લીટરવાળા છે એમાં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? આઈ હોપ બધા મજામાં હશો. બસ જો હું જોબેથી આવ્યો અત્યારે અને આવ્યો તો મયુરી કામ કરતી હતી રસોડામાં એઝ યુઝ્યુઅલ. તૈયારી બધી લસણ ચટણી બનાવું છું. હા, તાવો કા આજે? હા, વાહ. આપણે રાજકોટ સાઈડ તો હોય જ છે તાવો, પણ અમદાવાદ સાઈડ મને નહીં ખબર. એટલે આપણે જે ઊંધિયું બનાવીએ ને એ જ, પણ એમાં પેલા મેથીના ગોટા નહીં અને તાવોમાં છે ને ડુંગળીનો વઘાર હોય. ડુંગળી, ટમેટા, લસણ, આદુ, મરચું એ બધું. અને તેલનો ભાગ થોડુંક હોય એટલે રસાવાળું વધારે હોય. ને આમ લાલ ચટાકેદાર. પછી હું કાશ્મીરી મરચું નાખીને થોડું લાલ કલર આવે ને એટલા માટે કાશ્મીરી નાખીએ. એટલે સાથે લસણ ચટણી બનાવું છું તીખી, એટલે કોઈને વધારે સ્પાઈસી કરવું હોય તો કરી શકે. અને બસ જો મિશ્રી હું આવ્યો ને જોબેથી ત્યારથી કાંઈક પાછળ ફરે મારી પાછળ કાંઈક દેખાડવું છે. આજે ફાધર્સ ડે છે ને તો ક્યારે છે? આજે નથી. વીકેન્ડમાં સન્ડે. ઓકે, હા. લોકોને સ્ટોર પણ- હોય સ્કૂલમાં. હું છું ને એને- લઈ ગઈ હતી. એને છે ને સ્કૂલમાં સ્ટોલ હોય કે $2 લઈને $8 વસ્તુ મળે ત્યાં. એટલે ફાધર્સ માટે ફાધર્સ ડે હોય ને તો ત્યારે એ લઈ જાય મીન્સ કોઈન ઘરેથી એક કવરમાં દેવાના. અને તમારે જેટલા વાળી ગિફ્ટ એને લેવી હોય $2 કે $5, $8, મેક્સિમમ તમે $20 દઈ શકો, એનાથી વધુ નહીં. એટલે છોકરાઓને એના ફાધર માટે જે પણ લેવું હોય તો એ સ્ટોલમાંથી લઈ આવે. મધર્સ ડે માં આવું છે પણ ડિફરન્ટ વસ્તુ હોય. ડિફરન્ટ વસ્તુ હા, એ તો એવું જોઈ ને. વધાર માટે ઓલી બધી શું કહેવાય, આ કોસ્મેટિક ને એવું બધું વધારે હોય. હા. એમાં મારા માટે હેન્ડ ક્રીમ લઈ આવી હતી મિશ્રી. હા. પણ એના કરતા તો હું યુઝ કરું છું. એ એટલે જ લાવી હો તારે યુઝ એવું નહીં, એમને લાવી પડે. આપણે હવે યાદ ના આવતું, આપણે લોશન લગાવતા હોય હેન્ડ ક્રીમ ને ઓલી ફૂટ ક્રીમ ને અલગ અલગ આવે. હા. પણ હું તો પેલું લોશન જ યુઝ કરતા હોય એટલે એવું બધું જુદી જુદી ક્રીમ લગાડવાનું યાદ ના આવે. તો જોઈ મિશ્રી શું લાવી છે મારા માટે. એ $8 લઈ ગઈ હતી આજે. હા, તો હા, આપણે છે ને કારમાં ખોલી શકીએ તો કારનું કંઈક કરવાનું છે. કારમાં કંઈક કારમાં લગાડવાનું હોય. કંઈક કારમાં. કાલ અત્યારે અહીંયા દેખાડ, પછી આપણે કારમાં લગાડશું. શું છે ને એ જોઈ. ઓકે. ક્યાં છે? તમે જોવો સાથે તમારે ખોલવાનું. ખોલશે, હાલ ને ખોલ તું, હું જોઉં છું. શું લખ્યું પેલા વચાવ તો ખરી. Today from Misri. I hope you have a good Father's Day. પછી આપણે love from Misri #misu. #મીસુ. આમાં બધા મીસુ કહીને એટલે #મીસુ લખ્યું. પેલા શું દેખાડવું છે? આવે હા, એટલે આમાં શું છે? ખોલીને. કેટલા $નું આવ્યું એ કેજે. શું છે આ? આ છે ને હા. $3 નું આવ્યું, પછી આ $2 નું. એટલે આ તમારી ચાવી છે ને કારનો હા. એમાં લગાડજો, પછી આ છે ને કારમાં લગાડજો. હા, તો કી શું છે આ બીજું? સ્મેલ આવે. ઓકે, ઓલો શું એર ફ્રેશનર છે ને અહીંયા રાખો. એ કેટલાનું આવ્યું? 2 અને આ 3. એટલે કિચન $150 નું ને ઓલું $100 બેસ્ટ ડેડ. હવે આ છે ને $3 નું હતું, પણ લાઈક $8 નું એવું છે. હા. આ બોક્સ હા. ના આ મયુરીની સિટી વાગ થઈ છે વચમાં. આને રસોઈ તો હા. આમાં આપણા લઈને
ફોટા હતા. ક્યાં ખોલ કેટલાનું આવ્યું આ $3 એટલે 3 3 ને 2 એટલે $8 વાપરીને જ આવી એમ ને એ આમ છે હવે ક્યાં દેખા આપ છે ને હા. આપણા ફોટો આપણે ચેન્જ કરી શકીએ. એકમાં તારો ને એકમાં મારો કા અને આનું પ્રિન્ટ કરાઈ આવશે. અને આમાં આપણે ફેમિલી એકમાં મારો એકમાં તમારો એકનો ફેમિલીનો. ના એ ડેટ છે એટલે આપણા બે જોઈએ એમાં મને ખબર છે ક્યાં રાખો. એમાં મમ્મીને બધે ના લઈ આવવાની હોય જોવો શું કરવું છે હા મારી બાજુ હાલ તો ઓલું તું કારનું કહેતી હતી ને એ લગાડ દે હાલ મારી બાજુ. ઓલું એર ફ્રેશનર તું કહેતી હતી ને લગાડવું હા તો કેમ લગાડવાનું હોય હાલ મને લગાડો. એ પછી રાખજે આવું કરે. ચાલ પેલા ઈ લઈ લે કારની કી લઈ લે દોડા દોડી અમે જોબેથી આવ્યો હોય ને દોડા દોડી જ કરે નો એક્સાઇટેડ છે ક્યારની આમથી આમ થવા માંડી આવ્યો એટલે એટલે એમ થાય કે એને આપણે મેં એટલે $8 આપ્યા હતા. હા મેં કીધું એને ખબર ય પડે કેટલાનું છે કેટલા પાછા લેવાના બધી ખબર પડે. તો એ $8 ની એક વસ્તુ ના લાવી કારણ કે એક 3 વસ્તુ લાવી એક થિંગ છે ને કારમાં બિન જો હતું વોટરનું આમ સ્ટેન્ડ જો હોય ને હા. કારમાં એ હતું પણ સ્ટેન્ડ વોટર બોટલ જો હતું પણ આમ બિન હતું વોટર બોટલ હા કઈ સમજાણું નહીં પણ હા બહુ સમજાણું વોટર બોટલ હતી ઇન શોર્ટ એવું હતું ને નું શેપ આમ પુશ ઓકે હા કાંઈ વાંધો નહીં હલો ખોલો કાર ખોલ તું વહી જા ઓલી સાઈડ હા હાલ ઓલી સાઈડ વહી જા શું કરવાનું એમાં ફ્લેવર કેવું લખ્યું જ કઈ નો આમ હા કે છો હું અમે લેવાનો હતો મીશો એર ફ્રેશનર તમે એમ કીધું હતું કે નવી કાર માટે લેવાનું છે એટલે મેં લીધું. તો સારું થયું ને તું લઈ આવી મારે ધક્કો બચ્યો ખુલી ગયું. ખુલી ગયું. કેમ આહાહા કેવું ફાઇન સ્મેલ આવે છે મને ગમ્યું. મને જ ગમે છે તું લઈ આવી હોય તો ગમે જ ને ઓકે હવે કિસમાં ઈ કીમાં હું પછી કરી લઈશ અત્યારે નથી કરવું ઓકે ના ઈ રેવા દે ચાલો અંદર જાય હવે ઓકે અને કારને લોક કરી દેજો ઓકે મયુરી મિશ્રીએ બધી વસ્તુ દેખાડી દીધી મને કારમાં લગાવી દીધું એર ફ્રેશનર લગાવી દે. પણ એને તો સ્મેલ ના ગમી પણ મને જ ગમી ઓલી આપણે ચ્યુઇંગમ જેવી હોય ને એવી આવે છે. એવી આવે સરસ છે વાહ. ઓહો હો જીરું મૂકીને વઘારી. વાહ તીખી તીખી ભડકા ઈ તમે બતાવ્યો. હા અને હવે મીસુન શું બોલવું છે મમ્મીને મોહનથાળ બનાવતા 1 hour લાગ્યો તો 1 કલાક તો થાય ને એમાં આપણે ચણાનો લોટ ને એ શેકવાનો હોય પણ વાર લાગ્યો. હા તો તું બીજી વાર તું બનાવી દેજો ઓકે એમ નહીં થાકી ગઈ. હા શું કે બીજું મયુરી કેર કરે છે મારી ઈ કે થાકી ગઈ છે મમ્મી. બસ જો હવે તાવાનો વઘાર કરવાનો છે. 3 વાર વારા ફરતી કુકરમાં બાફું. હવે ડુંગળી ટમેટા ને બધું વઘાર કરી નાખ પછી ચાપડીમાં વાર લાગે ધીમા ગેસે કટતી જઈશ ને તળતી જઈશ બે સાથે ને પછી હવે અહીંથી આ વિડીયો આપણે કાલ માટે કન્ટિન્યુ કરશું આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ કેમ કે નહીં તો બહુ લાંબો વિડીયો બની જશે જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ
સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ બાય.